વડોદરાના સરદાર એસ્ટેટમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે। સોહમ શાહ ઇન્ડસ્ટ્રીમાંથી કોપર મટીરીયલની ચોરી કરવામાં આવી છે। મળસ્કે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીને નિશાન બનાવી ત્રાટક્યા હતા। હજારો રૂપિયાના કિંમતી કોપર મટીરીયલ સાથે તસ્કરો ફરાર થયા છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે બાપોદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારી ફેક્ટરી છે આ ઓમ શાહ ઇન્ડસ્ટ્રી રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાલે રાતે એમાં ચોરીનો બનાવ બન્યો છે। કોપરની પાઇપો, કોપરની કેપેલરી, કોપરના ટુકડા, કોપરની દરેક આઇટમો મિસિંગ છે। એક પણ વસ્તુ અત્યારે કોપરની મારે ફેક્ટરીમાં અવેલેબલ નથી, બધી જ વસ્તુ ગાયબ છે। અને સીસીટીવી અમારા કેમેરાનું ડીવીઆર પણ કાઢી ગયા છે। સામેની કંપનીઓના કેમેરાના ફૂટેજના આધારે 4 થી પોણા 5ની વચ્ચે સવારે આ ઘટના બની છે। સંદિગ્ધ આરોપી દેખાય છે, લઈ જતા દેખાય છે, કૂદીને અંદર આવતા ઉતરતા દેખાય છે। અને મેં આ બધી જ જાણ બાપોદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને સ્ટાફ મેમ્બરોને સીસીટીવી ફૂટેજ પણ આપેલા છે અને જાણ કરેલી છે, અરજી કરી છે। અત્યારે હવે ફાઇનલ એફઆઈઆર કરવાનો પ્રોસેસ ચાલી રહ્યો છે।